બાજુના ઓરડામાં સૂતેલો દીકરો નારાયણ નો સાંભળ્યો, વૈકુંઠ વાળો નારાયણ સાંભળ્યો. હું કામે ને નાભીમાંથી વાત નીકળ્યો. ઘરમાં દીવો કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરો, એમાંય ફેર હોય. અને દી આથમી ગયા પછી વાડીએથી એકલા આવવાનું થયું હોય અને એમાં બરાબર વાડમાંથી કંઈક અવાજ આવે, ખળભળાટ થાય અને પછી જે હનુમાન ચાલીસા ચાલુ થાય એમાં કંઈક ફેર હોય, એમાંય ફેર હોય. ન આવડતી તો આખી આવડી જાય. એ ઉભા રોડે નારાયણને યાદ કર્યા, ભગવાને પાર્ષદોને મોકલ્યા છે. એમના દૂતોને પાર્ષદો કહે છે કે એમના દૂતો આને છોડી દો. એમના દૂતો કહે છે આણે તમારા નારાયણનું નામ નથી લીધું. કોણે કીધું? હમણાં 3 વખત બોલાવ્યા નારાયણ નારાયણ. અરે એને એના દીકરાને બોલાવ્યો. પાર્ષદો કહે છે ગમે એને બોલાવ્યો, નામ તો મારા નારાયણનું છે ને. આ દુનિયામાં નામનો મહિમા છે સાહેબ. આ સંવાદને સાંભળી એમના દૂતો વયા ગયા અને આ બાજુ અજામિલની આંખમાંથી અશ્રુની ધારા વહી ગઈ. આખું જીવન પરિવર્તિત થઈ ગયું કે પેલા સંતોએ મારા દીકરાનું નામ નારાયણ પડાવી અને મારું ભાગ્ય સુધારી નાખ્યું. આજ મને એમના દૂતો નહીં, વિષ્ણુના પાર્ષદો મને છોડાવવા માટે આવ્યા. નામ નારાયણ પાડ્યું, નામ નારાયણ લીધું અને આખું જીવન પરિવર્તન થયું સાહેબ. નામનો બહુ મહિમા છે. એટલે તો આપણા પેલાના વડીલો નામ પાડતા જુઓ, નારાયણભાઈ, પરસોત્તમભાઈ, ગોવિંદભાઈ, ગોપાલભાઈ, મોહનભાઈ, ગોરધનભાઈ, આ બધા ભગવાનના નામ હતા. હવે આવ્યું પિન્ટુભાઈ. હવે 80 વર્ષનો શાંતિ એને કેમ કેવો પિન્ટુ બાપા? તમે દાંત કાઢો માં. આપણામાં ડોલી નામ છે. હવે 70 વર્ષ એને કહેવાય આમાં ડોલી બા આવ્યા. એવા એવા નામ પાડ્યા હોય. અત્યારના ગવઢિયાને તો બોલાવતા ન આવડે કોઈ રીતે. પણ નામનો મહિમા છે એટલે કહેવું ગમે છે. નારાયણ नाम है भारी लियो सब प्रेम से धारी. નામનો મહિમા બતાવ્યો. અજામિલનું આખું જીવન બદલી ગયું સાહેબ. અને છઠ્ઠા સ્કંદની પૂર્ણાહુતિમાં એ નારાયણ કવચની કથા બતાવી, વૃત્રાસુરની ચતુશ્લોકીની કથા બતાવી અને છઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો. અને સપ્તમ સ્કંદની કથામાં નવધા ભક્તિની વાત બતાવી છે. નવધા ભક્તિની વાતમાં સપ્તમ સ્કંદ પ્રારંભ થયો અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મ નિવેદનમ. સાતમા સ્કંદની પણ એક કથા છે, નામનો મહિમા. નામનો મહિમા છે અને સાથે સાથે એક માણસની ભક્તિનો પ્રભાવ છે. સાતમો સ્કંદ એટલે પ્રહલાદ ચરિત્રની કથા અને હિરણ્યકશ્યપના વધની કથા, નૃસિંહ પ્રાગટ્યની કથા છે. હિરણ્યકશ્યપે પોતાના સહોદર એટલે હિરણાક્ષનો વધ જેને કર્યો નારાયણે, એ નારાયણની હારે વેર લેવા માટે ભગવાન બ્રહ્માજીનું તપ કરવા જાય છે. જ્યાં તપ કરવા જાય છે તો ત્યાં આગળ બ્રહ્મણ એનામાં બોલવા જાય, ત્યાં એક પોપટ આવ્યો અને પોપટ બોલ્યો છે નારાયણ. 1 વાર 2 વાર 3 વખત એને ઉડાડ્યો પણ પોપટ ઉડ્યો નહીં. એટલે હિરણ્યકશ્યપને થયું આજ મુહૂર્ત સારું નથી, લાવ ઘરે વયો જાવ. ઘરે પાછો આવ્યો. ગયો ત્યારે કયાધુને કહીને ગયો તો ભગવાન મળશે તઈ પાછો આવે. એટલે તરત આવ્યો પાછો ધોયેલ મુળાની જેવો. એટલે હિરણ્યકશ્યપ આવ્યો અને કયાધુએ પ્રશ્ન કર્યો, લે તમને ભગવાન મળી હોતે ગયા? અરે આમ ભગવાન મળી જાય તો તમે કહેતા હતા ને ભગવાન મળી જાય એટલે પછી આવી હું. તો મને એમ કે ભગવાન મળ્યા એટલે તમે પાછા આવી આવ્યા. અને એ સમયે હિરણ્યકશ્યપ કહે છે એમાં બન્યું એવું કે હું બરાબર તપ કરવા ગયો અને બ્રહ્મણ એને બોલવા ગયો ત્યાર પેલા તો એક પોપટ આવી અને પોપટ બોલ્યો નારાયણ. પોપટ બોલ્યો નારાયણ. આ શબ્દ કયાધુએ પકડી લીધો અને કયાધુ દિવસમાં વારંવાર હિરણ્યકશ્યપના મોઢેથી નારાયણ 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 બોલાવે. પતિદેવ મને લાગે છે પોપટ કોઈથી બોલે જ નહીં, તમે આ ખોટું, તમને કઈક ભ્રમ થયો છે. અરે ના કયાધુ, મેં સાંભળ્યું. શું સાંભળ્યું? અરે પોપટ બોલ્યો તો. શું બોલ્યો તો? કે નારાયણ. જમવા બેહાડ્યો. જમવા બેહાડ્યો ત્યારે કીધું, હે પતિદેવ તમે સાચું બોલો છો? પોપટ બોલ્યો તો? મેં તો કોઈથી પોપટને સાંભળ્યો જ નથી. અરે કયાધુ, મેં મારા કાને સાંભળ્યું. મેં એને ઉડાડ્યો, પાછો આવ્યો, પાછો બોલ્યો. શું બોલ્યો તો? અરે એ પોપટ બોલ્યો તો નારાયણ. તને કેટલી વાર કેવું? જમવાનું શરૂઆત કરતા પહેલા ભગવાનને યાદ કરાવ્યા. સુવા જાય છે ત્યારે પણ મજાક કરતા કરતા કયાધુ કહે છે પતિદેવ મન નથી લાગતું પોપટ બોલે, તમે મારી મશ્કરી કરો છો, કોઈથી પોપટ બોલે જ નહીં. અરે કયાધુ, તને કેટલી વાર આજ દિવસમાં મેં તને કીધું પોપટ બોલ્યો તો? શું બોલ્યો તો? અરે તને હમણાં કીધું, હું ભૂલી ગઈ કીધું. ને કયાધુને એ સમયે હિરણ્યકશ્યપને ક્રોધ આવ્યો, પથારીમાં બેઠો થયો અને કયાધુના હાથ પકડીને કહે છે પોપટ બોલ્યો તો નારાયણ 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 નારાયણ.
આખા દિવસમાં 108 વખત નામ લેવરાયું. આપણને એમ થાય પરાણે નામ લેવરાવ શું ફેર પડે? એક વાત યાદ રાખજો, ગોળ અંધારામાં ખાવ કે અંજવાળે ખાવ ગળ્યો જ લાગે. ગમે ત્યાં ખાવ, એ અંધારે ખાવ કે અંજવાળે ખાવ ગળ્યો જ લાગે. એમ તમે નામ ભાવે લ્યો કે કુભાવે લ્યો, એમાં કાંઈ ફેર ન પડે સાહેબ. ઉલટા સુલટા વાવો બીજ. તમે ખેતરમાં તમે કાંઈ એમ ન જોતા આવડો છે ખવડો છે, જેમ વાવો એમ વાવ્યું ઈ ઉગી જાય સાહેબ. માટે તમે નામ લેશો એમ ઉદ્ધાર થાય. નામ લિયા ઉન સબ લિયા, સભી શાસ્ત્ર કા ભેદ, બિના નામ નર કે ગયા, પટ પટ ચારો વેદ. નામ લઈ એનો ઉદ્ધાર થાય. હિરણ્યકશ્યપુ ફરી પાછો જ્યારે મંદરાચલ પર્વતમાં જાય છે, કયાધુના ઉદરમાં બાળક છે, ઇન્દ્ર મારવા આવે, એને નારદે બચાવ્યા અને 100 વર્ષ સુધી બ્રહ્માની ઉપાસના કરી. ત્યાં સુધી નારદજીના આશ્રમની અંદર કયાધુ રહ્યા અને નારદે એને એક વચન આપ્યું, એક એવી દીક્ષા આપી, ઈચ્છા પ્રસૂતિનું વરદાન, કે જ્યારે તને ઈચ્છા થશે ત્યારે તારા બાળકને જન્મ આપીશ. પ્રહલાદજી મહારાજ કયાધુના ઉદરમાં 100 વર્ષ રહ્યા છે. નારદના આશ્રમમાં જ્ઞાનનો ઉપદેશ સાંભળ્યો માના ઉદરમાં. 100 વર્ષે બ્રહ્મા પ્રસન્ન થયા એટલે બ્રહ્મા કહે છે માગ. હિરણ્યકશ્યપુ શું આપું? હિરણ્યકશ્યપુ કહે છે હું મરું જ નહીં, આપી દો. બ્રહ્માજી કહે છે આ વાત ખોટી. નામ એનો નાશ, જન્મ એનું મૃત્યુ નક્કી છે, માટે બીજું કંઈક માગ, બીજું કંઈક માગી લે. અને જ્યારે બીજું માગવાનું કીધું તો કહે છે માગું આપી દેશો? હા તો માગું સાંભળો. રાતે ન મરું, દિવસે ન મરું, ઘરમાં ન મરું, બહાર ન મરું, આકાશમાં ન મરું, ધરતી પર ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, લીલાથી ન મરું, સુકાથી ન મરું. અને છેલ્લી વાત, હે બ્રહ્મા, તમારા સર્જનથી કોઈ મને મારી ન શકે, આવું વરદાન આપો. બ્રહ્મા કે તથાસ્તુ. જે કોઈ તે માંગ્યું એમાંથી મારું સર્જન તને ન મારે તો કાંઈ નહીં, પણ હિરણ્યકશ્યપુ જેણે મારું સર્જન કર્યું છે એ વૈકુંઠ વાળો નારાયણ તને મારશે, પણ તારે મરવું પડશે, એ વાત નક્કી છે. બ્રહ્માજી ગયા, વરદાન મળી ગયું એટલે મદથી છકી ગયો. યજ્ઞાદિ કર્મ બંધ કર્યા. પ્રહલાદજી મહારાજનો જન્મ થયો. ધીમે ધીમે સમય વ્યતીત થયો. 5 વર્ષના પ્રહલાદને શંડ અને અમર્કના આશ્રમની અંદર વિદ્યા અભ્યાસ માટે બેહાડ્યા છે. શંડ અને અમર્કના આશ્રમમાં બેઠા છે. એક વખતના સમય હિરણ્યકશ્યપુ પૂછ્યું પ્રહલાદ ભણતર ભણ્યો એમાં શું સારું લાગ્યું? તો કહે છે પિતાજી સાચું કહું તો આ સંસાર અંધારા કુવા જેવો છે, એમાં પડી અને આત્મહત્યા કરવી એના કરતા મારા નારાયણને ભજીને એ ભવસાગર થઈ જવાય તાર. નારાયણનું નામ લીધું અને હિરણ્યકશ્યપુ ક્રોધ ભરાયો. ખબરદાર આજ પછી કોઈ નામ લીધું છે તો ચાલો જા. પ્રહલાદને કાઢી મૂક્યો. બીજી વખત બોલાવ્યો. શું સારું લાગ્યું પ્રહલાદ? પ્રહલાદ કહે છે પિતાજી નવધા ભક્તિ કરીને મારા ભગવાનને મેળવી લેવાય, બાકી બીજું કાંઈ આ દુનિયામાં કરાય નહીં. વળી પાછો એને કાઢી મૂક્યો. એક વખતના સમયે હિરણ્યકશ્યપુ તું લાવ પ્રહલાદને બોલાવો. બરાબર આશ્રમની અંદર પ્રહલાદજી મહારાજ હતા એટલે આશ્રમની અંદરથી ગુરુજી બહાર ગયા હતા. પ્રહલાદને ભણાવવાનું કઈ ગયા એટલે પ્રહલાદ ગુરુજી ભણાવે એ ન ભણાવે, પણ માના પેટમાં ભણ્યો હતો ને જે નારદજીના આશ્રમમાં ઈ ભણાવે. મિત્રો હોય મિત્રોને ગવડાવે છે, ભગવાનનું કીર્તન કરાવે. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે. હિરણ્યકશ્યપુએ સૈનિકને મોકલ્યો, જા પ્રહલાદને બોલાય આવે. સૈનિક આવ્યો ને જ્યાં જોવે તો એટલા ભાવથી ગાતા હતા. સૈનિક આવીને કહે એ પ્રહલાદ, એ પ્રહલાદ. પણ પ્રહલાદ સાંભળે એનો, એને તો મસ્તી લાગી ગઈ હતી સાહેબ. ગોવિંદના નામમાં, ઈશ્વરના નામમાં મસ્તી લાગી ગઈ. એટલે પ્રહલાદને બોલાવવા માટે ઓલો સૈનિક વચમાં ટોળામાં કર્યો અને પ્રહલાદને અડ્યા ભેગો એને શોટ લાગી ગયો, ઈ લાગી ગયો. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, એ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, ઓલો આવેલો સૈનિક નાચે. બીજા સૈનિકને મોકલ્યો, ઈ આવ્યો, એને ઓલા સૈનિકને અડ્યો, એને લાગી ગયો. હું કામ એને? આ પ્રહલાદ છે એ ભક્તિનો ખુલ્લો વાયર છે અને વીજળીના વાયરને અડો એટલે ચોટી જાવ, એમ આ ભક્તિને કોઈ અડે ને એટલે ઈ ચોટી જાય. એમાં જરાય સંશય નથી, ચોટી ગયો.
કેટલા સૈનિકોને મોકલ્યા, કોઈ પાછા ન આવ્યા. હિરણ્યકશિપુ કે લાય હું પોતે જાઉં. જ્યાં પોતે આવ્યો ને જ્યાં જોવે તો પ્રહલાદ, સૈનિકો, બાળકો બધાય નાચે ને ભાવથી ગાય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા. મારે એક વાત કરી છે. પ્રહલાદ હતો ને એ અસુરીઓનો બાળક હતો. રાક્ષસના કુળમાં પેદા થયો હતો તો એ ગાતો હતો. રાક્ષસના કુળમાં પેદા થયો હતો ને તો એ ગાતો હતો. શું કહેતો હતો? ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા. સમજવા વાળા સમજી જાજો. એ ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે, બધાય ગાય. આ સભા મંડપના અડધા અડધા ગાય, બધાય ગાય. ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજો મુરલી મનોહર નંદલાલા, ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા, ભજ. ગોવિંદ ગોવિંદ ગોપાલા. પ્રહલાદ નાચે, મિત્રો નાચે, સૈનિકો નાચે, આ મંડપના લોકો ગાય. અને હિરણ્યકશિપુ આવ્યો. એ પ્રહલાદ, એ પ્રહલાદ. સાંભળે કોણ? ઈ ટોળામાં ઘર્યો અને પ્રહલાદનો હાથ પકડ્યો. એ બંધ કરો. બધું બંધ થઈ ગયું. હિરણ્યકશિપુને શોટ નો લાગ્યો. હું કામ એને? હિરણ્યકશિપુ ઉડી ગયેલો લેમ્પ હતો. ગમે એટલા હોલ્ડર ફેરવો એ પ્રકાશ નો આપે. એ પ્રકાશ નો આપે. ગમે એટલા હોલ્ડર ફેરવો તમે. પ્રહલાદને પકડીને લઈ જાય છે. સૈનિકોને આજ્ઞા કરી જાવ આને મારી નાખો. પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યો. વહેતી નદીઓમાં ફેંકી દીધો. હાથીના પગ નીચે કચડાયો. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ જેને રામ રાખે ને કોણ ચાખે સાહેબ. હરિના જાને રખોપા હોય. પ્રહલાદની રક્ષા થઈ. પછી કથા એવી છે કે હિરણ્યકશિપુની બેન હોલિકા લાકડાની ચિતા ગોઠવાવી, ઉપર બેહી ગયા, વરદાનની ચુંદડી ઓઢી લીધી અને વરદાનની ચુંદડીમાં એમણે પ્રહલાદને કહે છે, પ્રહલાદ ચાલ બેટા મારી ગોદમાં બેસી જા. પ્રહલાદજી મહારાજ કહે છે, હાલો ફૈબા તમારી પુણ્યતિથિ નક્કી કરી નાખી. પ્રહલાદજી ગોદમાં બેઠા, કોઈ કે આગ લગાડી અને ખરેખર થઈ હોળી. ફાગણ સુદ પૂનમના દિવસે હિરણ્યકશિપુની બેન હોલિકા બળીને મરી. પણ પ્રહલાદનો વાળ વાકો ન થયો. કારણ જેને રામ રાખે ને કોણ ચાખે સાહેબ. ઈશ્વરે રક્ષા કરી છે. પછી એક કથા એવી છે કે હિરણ્યકશિપુ બોલાવ્યો અને હિરણ્યકશિપુએ પ્રશ્ન કર્યો, પ્રહલાદ ક્યાં છે તારો નારાયણ? અને પ્રહલાદ કહે છે, પિતાશ્રી ક્યાં છે નહીં, ક્યાં નથી મારો નારાયણ. અત્ર તત્ર ને સર્વત્ર છે મારો નારાયણ. રામચરિત માનસ કહે છે, હરિ વ્યાપક સર્વત્ર સમાના. મારો વ્યાપક છે હરિ, આ સર્વ જગતમાં છે સાહેબ. ક્યાં નથી મારો નારાયણ? અરે ભાગવત એમ કહે છે, વેદ ને પુરાણ કહે છે, શાસ્ત્રો કહે છે, જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે, જ્વાલા માલા કુલે વિષ્ણુ, સર્વ વિષ્ણુમયમ જગત. આખું જગત વિષ્ણુને આધીન છે. જળમાં, સ્થળમાં, પર્વતમાં, અગ્નિમાં, વાયુમાં, પાણીમાં, તમે જ્યાં નજર કરો ત્યાં નારાયણ છે. ક્યાં નથી મારો નારાયણ? લોખંડનો સ્તંભ તપાવીને કહે છે, તારો નારાયણ છે આમાં? પ્રહલાદ કહે છે હા. પ્રહલાદને કહે છે તો બાદ ભીડી જા. પ્રહલાદ નજીક ગયા ને તો પ્રહલાદને જરાક ડર લાગ્યો કે નહીં કદાચ હું દાજી જઈશ તો. ભગવાન કહે છે મારો ભક્ત મુંજાઈ જાય ન ગમે. અને અગ્નિથી લાલ ચોળ તપાવેલા સ્તંભની ઉપર ભગવાને કાળી કીડીઓની હારમાળા ઊભી કરી અને પ્રહલાદને સંકેત કર્યો, પ્રહલાદ જો નાની એવી કીડીઓને બચાવી લેતો હોવ તો તને પણ હું બચાવી લઈશ. બાદ ભીડી જા, તને પણ આણની આંચ નહીં આવવા દઉં. અને ત્યારબાદ પથ્થરનો સ્તંભ હતો એને બતાવીને કહે છે, આમાં છે તારો નારાયણ? પ્રહલાદે હા પાડી. અને બરાબર વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે જ્યાં પથ્થરમાંથી એ તોડવા જાય ત્યાં મહાભયંકર સાથે સ્તંભ ફાટ્યો અને ભગવાન નૃસિંહ પ્રાગટ થયું. બોલીએ નૃસિંહ ભગવાન કી, બોલીએ નરસિંહ ભગવાન કી. ભગવાન નૃસિંહ પ્રાગટ થયું. હિરણ્યકશિપુને પકડી ગોદમાં લઈ અને ઉમરામાં રહ્યા અને કહે છે, જોઈ લે હિરણ્યકશિપુ, તે બ્રહ્માજી પાસે માંગ્યું તેમાંથી ઓછું તો કઈ નથી ને. નથી હું નર, નથી હું પશુ, નથી હું માણસ, નથી હું પશુ. મારું મોઢું જોઈ લે, મારું શરીર જોઈ લે. ભગવાનનું મોઢું સિંહનું હતું, શરીર માણસનું.
ઘરના ઉમરામાં, ભગવાનની ગોદમાં, અને સંધ્યાનો સમય એટલે ભગવાન કહે છે નથી તું ઘરમાં, નથી બહાર, નથી આકાશમાં, નથી ધરતીમાં, નથી રાત, નથી દિવસ, સંધ્યાનો સમય. અમારા નખ લીલા કહેવાય, ન સૂકા કહેવાય, ન અસ્ત્ર કહેવાય, ન શસ્ત્ર કહેવાય, અને છેલ્લે મારું સર્જન બ્રહ્માએ નહીં, બ્રહ્માનું સર્જન મેં કર્યું છે. અને ભગવાને પેટને ચીરી અને હિરણ્યકશ્યપનો વધ કર્યો. ભગવાને પોતાના ગળાની અંદર, ડોકની અંદર જ્યાં આંતડાઓ પહેરવા લાગ્યા, દેવતાએ પુષ્પના ટોપલાથી ભગવાનને વધાવ્યા અને ભગવાનનો જય ઘોષ થયો. બોલીએ નરસંગ ભગવાન કી. લેખ લખ્યા તાત પ્રહલાદે કાળને જીતવા કલમ ટાંકી. એ વિષના વર્ષ વિચાર કરીને લખ્યું અને માગતા રમ્યું બાકી કાંઈ. પછી દેવ સૌ પાળતા સઈ વિરંચી ચણી, દેવનો દેવ પણ જગત કાપે. એકાગ કહે એક એવી ગતિ જેને ફેસલો નાથ નરસિંહ આપે. એ જેને ફેસલો નાથ નરસિંહ આપે. ભગવાને વૈશાખ મહિનાની અંજવાળી 14ના દિવસે પ્રહલાદની રક્ષા કરવા માટે હિરણ્યકશ્યપનો વધ કર્યો. પ્રહલાદની રક્ષા કરી ભગવાનને બહુ ક્રોધ વ્યાપી ગયો. દેવતાએ ભગવાનની સ્તુતિ કરી, ભગવાનની બ્રહ્માએ સ્તુતિ કરી, છતાં ભગવાન શાંત ન થયા. એટલે બ્રહ્માજી કહે છે કામ કરો, આ કોઈનાથી નહીં માને, ઘરવાળાને તેડી આવો. લક્ષ્મીજીને બોલાવ્યા, કારણ કે હારા હારા નારાયણ લક્ષ્મીથી માની જાય. લક્ષ્મીજીને બોલાવ્યા. લક્ષ્મીજીને કીધું તમારા ઘરવાળાને શાંત કરો. લક્ષ્મી ના પાડી દીધી, અમારો ઘરવાળો જ નથી કે. મૂર્છિત થઈને લક્ષ્મી પડી ગયા. કોઈ રીતે ભગવાન શાંત ન થયા. અંતમાં પ્રહલાદને કહે છે પ્રહલાદ તું ભગવાનને શાંત કર. હવે અસુર યોનિનો બાળક શું ભગવાનની સ્તુતિ કરે, શું ભગવાનને કહે. છતાં પણ એ અસુર યોનિનો બાળક, એ 5 વર્ષનો પ્રહલાદ ભગવાન નારાયણની પ્રાર્થના કરે અને ભગવાન બાદરાયણ બોલ્યા છે. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વે કતાનમતયો વચસાં પ્રવાહે નારાધિતું પુરુગણે રધુના પીપીપ્રો કિમ તોષ્ટુમાર્હતિ સમે હરિગૃગ્રજાતે. પ્રહલાદે ભગવાનની સ્તુતિ કરી, ભગવાન શાંત થયા. હિરણ્યકશ્યપના દેહને છોડી પ્રહલાદને ગોદમાં લઈ અને પ્રહલાદને જાણે ગાય પોતાના વાછડાને ચાટે એમ ભગવાન ચાટે. અને અંતમાં ભગવાને 2 હાથ જોડી અને રડતી આંખે ભગવાનને પ્રાર્થના માગી. પ્રહલાદને પાસે ક્ષમા માગીને કહે છે પ્રહલાદ મને માફ કરી દેજે બાપ, મારે આવવામાં મોડું થયું, મારા લીધે તારે કેટલા કષ્ટ ભોગવવા પડ્યા. વિચાર કરો, 5 વર્ષના પ્રહલાદ પાસે ત્રિભુવનનો નાથ આજ નારાયણ જો માફી માંગતો હોય તો 5 વર્ષના પ્રહલાદે શું ભગવાનની ભક્તિ કરી નાખી હશે. અંતમાં પ્રહલાદને કહે છે માગ પ્રહલાદ, શું આપું. પ્રહલાદે ન માગ્યું. બીજી વાર ભગવાને માગવાનું કહ્યું, પ્રહલાદે ન માગ્યું. અને ત્રીજી વાર જ્યાં પ્રહલાદને માગવાનું કીધું એટલે પ્રહલાદ સમજી ગયા હું ભલે માગતો નથી પણ મારા જીવનમાં કોઈ ના કોઈ જગ્યાએ હજી આશા પડી છે. એટલે પ્રહલાદે માગ્યું પ્રભુ આપવા માંગતા હોય તો એટલું આપો, મારા જીવનમાં જે પણ જગ્યાએ કોઈ પણ સ્થાનમાં આશાનો કોઈ અંકુર પડ્યો હોય ને તો મૂળ સહિત ઉખેડી અને નાખી દો. મારા જીવનમાં કોઈ પ્રકારની આશા રહેવી ન જોઈએ, આશા ને તૃષ્ણા ન રહેવી જોઈએ મારા જીવનમાં. પ્રહલાદને આશીર્વાદ આપીને ભગવાન ગયા. બ્રહ્માજીને ખખડાવતા ગયા, બ્રહ્માજી જેવાન તેવા વરદાન કોઈને આપ્યા કરો માં, મારે જેવાન તેવા રૂપ લેવા પડે છે અને પછી મારી ઘરવાળી મને ઓળખતી નથી. જેવાન તેવા વરદાન ન આપો. આ પ્રહલાદની પરાકાષ્ઠાની ભક્તિની વાત બતાવી. શ્રદ્ધાનો વિષય હતો સાહેબ. પ્રહલાદને ભરોસો હતો મારો નારાયણ છે આમાં. જ્યાં સુધી તમને શ્રદ્ધા નહીં થાય ને ત્યાં સુધી કોઈ ભક્તિ નહીં થાય. શ્રદ્ધા વગર કોઈ શ્રાદ્ધ ન બને. આ સપ્તમ સ્કંદની કથાઓને વિરામ આપ્યો અને અષ્ટમ સ્કંદની કથા એટલે ભગવાનનો હરિ અવતાર. આવતીકાલ સવારમાં, કાલ આખા દિવસમાં 3 અવતારોની ઝાંખી થશે. સવારમાં 10:30 થી 11 ની વચ્ચે ભગવાન વામનનું પ્રાગટ્ય થશે. બપોરે 12 વાગે મર્યાદા પુરુષોત્તમ રામ પ્રગટશે અને સાંજે 5:30 થી 6 ની વચ્ચે એને ભાવથી ગાશું નંદ ઘેરે આનંદ ભયો જય કનૈયા. તો આવતીકાલ આપણે એ કથાઓને ભાવથી ગાશું. આજના દિવસની કથાને મારે અહીંયા વિરામ આપવો છે પણ 2 મિનિટ માટે ભાવ છે ગાઈએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે, એને મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા બાળા. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા બાળા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે. મને મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. ગાયોનો ગોવાળ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. આજની કથાને અહીંયા વિરામ આપી આપણે સૌ સાથે મળીને. મારે નક્કી તો કરવું પડે ને કે આ છાશમાં કેટલું માખણ છે, હે ને? ભાવ સે ગાઈએ. માયા લગાડી રે. જય હો. મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા વાલા, મને માયા લગાડી મારા વાલા. એણે મને માયા લગાડી રે. એને મને માયા લગાડી રે. કાને મને માયા લગાડી રે. અને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. રાધાનો શ્યામ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એને મને માયા લગાડી રે.
એણે મને માયા લગાડી રે માનો મિત્ર મારો દ્વારિકાનો નાથ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે માનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે જય હો. અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા રે ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી અમે ગાયું દોયા વિના આવ્યા ઘેર જાવું ગમતું નથી એ હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું એ નથી હવે જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી જોજો વાછરડાના ખેલ રે ઘેર જાવું ગમતું નથી ઈ કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન યોરો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન યોરો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવું ગમતું નથી રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી યોરો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી કાન યોરો પાડો રંગ રેલિયો ઘેર જાવું ગમતું નથી ઘેર જાવું ગમતું નથી 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 ઘેર જાવું ગમતું નથી કાન રસિયો રૂપાળો રંગ રેલિયો મારે માથે છે યમુનાજીની હેલ રે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે ભજ મન શ્રી રાધે બોલો ભાઈ શ્રી રાધે ગાવો ભાઈ શ્રી રાધે કાન રસિયો રૂપાળો કાન રસિયો એ મારે ઘેર જાવું ગમતું નથી તોય તમારે જાવું પડશે
આવો આજના દિવસની કથાને અહીંયા વિરામ કરું. સૌ સાથે મળી મારા ઠાકોરના નામનો ભાવથી ઘોષ કરીએ. હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે. શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે. બોલો વૃંદાવન વિહારી લાલ કી, ભાગવત ભગવાન કી, દ્વારિકાધીશ કી, બાલકૃષ્ણ ભગવાન કી, રામચંદ્ર ભગવાન કી, ઉમાપતિ મહાદેવ કી, पवन सुत हनुमान जी महाराज की, सदगुरु भगवान की, आज के आनंद की, प्रेम से बोलो नमः पार्वती पतये. આજના દિવસની કથાને વિરામ આપતા ભગવાનના વાંગમય સ્વરૂપ એવા ભાગવતજી મહારાજના ચરણોમાં, મારા માતા પિતા, મારા ગુરુ મહારાજ એમના ચરણોમાં, અહીં પધારેલા વડીલ માતા પિતાઓ તેમજ જીવ માત્રના હૃદય કમળમાં બિરાજમાન પરમ તત્વ દિવ્ય આત્માને વ્યાસપીઠથી મારા વંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આવતીકાલ સવારે 9 કલાકે ફરી પાછા ભગવદ ચર્ચા માટે મળીશું. હરિઓમ તત્સત.